મિત્રો ગુડ મોર્નિંગ. મારું નામ અશોક આર પટેલ છે. હું વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડ અમદાવાદ ખાતે જોબ કરું છું. આજે આપણે તમારા યુનિટ નંબર 3નું ફોરિયર સિરીઝ ચેપ્ટર શીખીશું. મિત્રો જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સિલેબસનો યુનિટ નંબર 3 છે. ટોપિકનું નામ છે ફોરિયર સિરીઝ અને આજે આપણે સબ ટોપિક એનો છે ફોરિયર સિરીઝ એક્સપાન્શન વિથ પીરિયડ 2π અને આજનું લેક્ચર નંબર 1 છે. ફોરિયર સિરીઝમાં ડિટેલ શરૂઆત કરીએ પહેલાં ફોરિયર સિરીઝની જરૂરિયાત કેમ ઊભી થઈ આપણે સમજીએ. તો અગાઉના ચેપ્ટર એક્સપાન્શન ઓફ ફંક્શનમાં આપણે બે પ્રકારની સિરીઝ શીખેલા છીએ. પહેલી સિરીઝનું નામ હતું ટેલર સિરીઝ અને બીજી સિરીઝનું નામ હતું મેક્લોડિન સિરીઝ. આ બંને સિરીઝ એક્સપાન્શન શોધવા માટે જે તે વિધેય આપણને આપેલું હોય એ વિધેય સતત હોવું જોઈએ. સતત વિધેય હોય તો એ સતત વિધેયના આપણે શક્ય વિકલન શોધીએ. એ વિકલન શોધ્યા પછી ટેલર સિરીઝમાં રજૂઆત કરવા માટે આપણને એક ચોક્કસ બિંદુ આપેલું હોય x માઇનસ a. તો એ બિંદુ આગળ એનું વિસ્તરણ કરવા માટે એક્સની કિંમત મૂળ વિધેયમાં અને એના જે જુદા જુદા વિકલન શોધ્યા છે એ વિકલનમાં આપણે મૂકીએ અને સિરીઝનું ચોક્કસ સ્વરૂપ છે એ સ્વરૂપમાં આપણે ચોક્કસ વિકલિતો અને વિધેયની કિંમત મૂકીને સાદુરૂપ આપીએ તો જે તે વિધેયનું આપણે ટેલર્સના સ્વરૂપમાં x માઇનસ a બિંદુના સ્વરૂપમાં એનું વિસ્તરણ શોધી શકાય. મેક્લોડિન સિરીઝમાં x માઇનસ a ને બદલે a ની એક ચોક્કસ કિંમત 0 માટે આ સિરીઝ વ્યાખ્યાયિત કરેલી છે. એટલે એનું x બરાબર 0 બિંદુ આગળ એનું વિસ્તરણ કરેલું છે. તો મેક્લોડિન સિરીઝ અને ટેલર સિરીઝ બંનેની જરૂરિયાત એ છે કે વિધેયના વિકલિત અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ એક અને વિધેય પોતે સતત હોવું જોઈએ. સતત વિધેય હશે તો જ એના એક્સપાન્શન મળશે, સતત વિધેય હશે તો એક્સપાન્શન મળશે નહીં. પણ ફોરિયર સિરીઝમાં સતત વિધેય હોય કે અસતત વિધેય હોય એ ચોક્કસ શરતોનું સમાધાન કરતું હશે તો એ શરતોનું સમાધાન કરતા વિધેયને ચોક્કસ આપણે ફોરિયર સિરીઝના એક્સપાન્શન સ્વરૂપમાં લખી શકાય છે. ફોરિયર સિરીઝ એ બીજું કશું નથી પણ સાઇન અને કોસાઇન સ્વરૂપની વિધેયની રજૂઆત છે. તો આપણે ફોરિયર સિરીઝમાં શરૂઆત કરીશું એ પહેલાં આપણે વિધેય પિરિયોડિક એટલે કે આવર્તી વિધેયો કયા કહેવાય એની વ્યાખ્યાયિત કરીશું. બે વિધેયો લંબ ક્યારે હોય એ પણ સમજીશું, થોડાક પ્રમેયો સમજીશું અને પછી ફોરિયર સિરીઝ વ્યાખ્યાયિત કરીશું અને ફોરિયર સિરીઝ વ્યાખ્યાયિત કર્યા પછી એના રિલેટેડ 2-3 એક્ઝામ્પલ ગણીશું અને પછી તમારે મહોરો થાય એ માટે છેલ્લે આપણે સ્વાધ્યાય તરફ જઈશું. તો શરૂઆત કરીએ મિત્રો. ફોરિયર સિરીઝની એન્જિનિયરિંગની લગભગ બધી જ બ્રાન્ચમાં એનો ઉપયોગ થાય છે. એમાં સવિશેષ ઉપયોગ આપણે જોવામાં આવે તો ઈસી એન્જિનિયરિંગ રિલેટેડ જે અમુક સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ એટલે કે સિગ્નલ પ્રોસેસિંગ છે, ઇમેજ પ્રોસેસિંગ છે, ઓપ્ટિક્સમાં એનો યુઝ થાય છે, મિકેનિકલ સાઇડ અને સિવિલમાં વાઇબ્રેશન એનાલિસિસમાં એનો ઉપયોગ થાય છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ઉપયોગ થાય છે. આ સિવાયની પણ મોટાભાગની બ્રાન્ચમાં ફોરિયર સિરીઝના જુદા જુદા ઉપયોગો છે. ફોરિયર સિરીઝ શું કરે છે? તો ફોરિયર સિરીઝ એ ઓર્થોગોનલ ફંક્શનને સાઇન અને કોસાઇન સ્વરૂપમાં રજૂઆત કરે છે. તો એ કોઈ પણ આવર્તી વિધેય આપેલું હોય તો આવર્તી વિધેયને સાઇન અને કોસાઇન સ્વરૂપમાં રજૂઆત કરે છે. શરૂઆત આપણે કરીએ પિરિયોડિક ફંક્શનથી. પિરિયોડિક ફંક્શનનું ગુજરાતી થશે આવર્તી વિધેય. આવર્તી વિધેય માટેનો થોડોક ખ્યાલ તમે ધોરણ 11માં ત્રિકોણમિતિ શીખો એ વખતે તમે સમજેલા છે. તો આપણે એનો ફરીથી રિવાઇઝ કરી લઈએ, વ્યાખ્યાથી શરૂઆત કરીએ. તો કોઈ પણ એક વાસ્તવિક વિધેય લઈએ. વાસ્તવિક વિધેય હું f ફ્રોમ r ટુ r લઉં. દરેક એક્સની કિંમત માટે જો f ઓફ x અને f ઓફ x પ્લસ p ની કિંમત જો સમાન મળતી હોય, જો p એ કોઈ શૂન્યતર ધન સંખ્યા છે તો f ને આવર્તી વિધેય કહેવામાં આવે છે. એટલે કે f ને પિરિયોડિક ફંક્શન કહેવામાં આવે છે અને આ સંખ્યા p ને તેનું આવર્તમાન કહે છે. સંખ્યા p હંમેશા ધન સંખ્યા હોય, તે પૂર્ણાંક પણ હોઈ શકે ને અપૂર્ણાંક પણ હોય, પણ એ હંમેશા ધન સંખ્યા હોય. તો કઈ શરતનું સમાધાન થવું જોઈએ? તો f ઓફ x અને f ઓફ x પ્લસ p નું બંને બાજુ મૂલ્ય સમાન મળવું જોઈએ. આવર્તી વિધેયના આલેખનું ચોક્કસ લંબાઈ પછી પુનરાવર્તન થાય છે. ધારો કે મેં એક આલેખ દોર્યો છે, એ આલેખ કોઈ એક વિધેયનો આલેખ છે તો 0 થી 1 લંબાઈમાં જેવો આલેખ છે એવો જ આલેખ 1 થી 2 માં છે, એવો જ આલેખ અંતરાલ 2 થી 3 માં છે. એટલે એક લંબાઈના અંતરાલમાં જે 0 થી 1 માં જે આલેખ છે એવો જ આલેખ 1 થી 2 ના અંતરાલમાં છે, એવો જ આલેખ 2 થી 3 માં. તો ચોક્કસ લંબાઈ પછી આલેખનું પુનરાવર્તન થાય છે. તો આવર્તી વિધેયના આલેખનો p લંબાઈના પ્રત્યેક અંતરાલ પછી પુનરાવર્તન થાય છે. એટલે કે આવર્તી વિધેયમાં f ઓફ x અથવા f ઓફ x પ્લસ p લઈએ, f ઓફ x પ્લસ 2p લઈએ કે f ઓફ x પ્લસ 3 લઈએ,
એને હંમેશા કિંમતો સમાન મળે, આલેખનો આકાર સમાન મળે છે મિત્રો. ત્રિકોણમિતિ આપણે 11માંથી શીખ્યા છે. ત્રિકોણમિતિમાં મૂળભૂત રીતે 6 વિધેય છે: સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. તો સાઇન અને કોસાઇન બંને વિધેયો આવર્તી વિધેયો છે. બંને વિધેયનું આવર્તમાન 2π છે. એનું આવર્તમાન 2π એટલા માટે છે કે 2πની લંબાઈ પછી વિધેયનો જે તે આલેખ હોય એ આલેખનું પુનરાવર્તન થાય છે. તો સાઇન વિધેયમાં જે આલેખ હું 0 થી 2πમાં લઉં એ જ આલેખ હું 0 થી 2π ને બદલે 0 થી 4πમાં લઉં, 4π to 8π લઉં, 8π to 16π લઈશ તો બધામાં આલેખ સમાન પ્રકારનો હશે. એટલે કે સાઇન વિધેય માટે એના આવર્તમાન કયા થશે મિત્રો? તો એના આવર્તમાન 2π, 4π, 6π, 8π અને પાઈના બધા જ બેકી ગુણકો થશે. ધન સંખ્યાઓ માટે પાઈના બધા બેકી ગુણકો થશે. આ બધી જ સંખ્યાઓ એનું આવર્તમાન થશે. તો સાઇન વિધેયના આવર્તમાન કયા? 2π, 4π, 6π, 8π બધા જ આવર્તમાન થાય. પણ આમાં સૌથી નાની કિંમત કઈ છે? 2π. તો 2π એનું મુખ્ય આવર્તમાન કહેવાય. તો કોઈપણ વિધેય માટે p, 2p, 3p આ એનો આવર્તમાન હોય તેમાં જે સૌથી નાની કિંમત હોય એ કિંમત એનું મુખ્ય આવર્તમાન કહેવાય. તો સાઇન અને કોસના વિધેયો માટે મુખ્ય આવર્તમાન 2π થશે. આ જ રીતે કોસેક માટે પણ આવર્તમાન 2π થાય. ટેન અને કોટ બે વિધેયો પણ આવર્તી વિધેયો છે. એના આલેખ દોરવામાં આવે તો પાઈ લંબાઈના અંતરાલ પછી એનો આલેખનું પુનરાવર્તન થાય છે. એટલે કે ટેન વિધેયનું આવર્તમાન p છે. ટેનનો વ્યસ્ત લઈએ તો 1/10 એટલે કોટ વિધેય થશે, એનું પણ આવર્તમાન પાઈ થશે. સેક અને કોસેક બંને પણ આવર્તી વિધેયો છે, એ બંનેનું આવર્તમાન 2π થાય. એટલે કે 6 પૈકીના 4 વિધેયો સાઇન, કોસ, સેક અને કોસેકના આવર્તમાન સમાન છે, 2π છે. બાકી રહેલા બે વિધેયો ટેન અને કોટના પણ આવર્તી વિધેયો છે જેના આવર્તમાન સાઇન અને કોસથી અડધા એટલે કે પાઈ થશે. બીજા આવર્તી વિધેયના નિયમોમાં આપણે જોઈ લઈએ જે નિયમોનો ફુરિયર સિરીઝમાં ઉપયોગ થાય છે. આપણને બે સમાન આવર્તમાનવાળા બે આવર્તી વિધેય આપેલા હોય તો એમનો ગુણાકાર લઈએ f ગુણ્યા g અને તેનું સુરેખ સંયોજન લઈએ કોઈ અચળ ગુણ્યા f વત્તા બીજો અચળ ગુણ્યા g એટલે કે c1 into f plus c2 into g લઈએ તો આ જે નવું વિધેય છે એ પણ p આવર્તમાન વાળું આવર્તી વિધેય થશે. એટલે કે બે આવર્તી વિધેયનો જો આવર્તમાન સમાન હોય તો એનું ગુણાકાર લઈએ કે એનું સુરેખ સંયોજન લઈએ જે નવા બનતા વિધેયો પણ આવર્તી વિધેયો હોય અને એનું આવર્તમાન પણ મૂળ વિધેયો f અને g જેટલું જ હોય. આવર્તમાન પછી આપણે બે વિધેયો લંબ ક્યારે કહેવાય એ સમજીએ મિત્રો. તો ત્રિકોણમિતીય વિધેયો સાઇન અને કોસ પર લંબ વિધેયો છે એ આપણે સમજીએ. લંબ વિધેયોની પહેલા વ્યાખ્યાયિત કરીએ ચોક્કસ અંતરાલ માટે અને પછી એ વ્યાખ્યા આપણે સાઇન અને કોસ માટે સમજીએ. તો હું વિધેયો f1, f2, f3 લઉં. આ વિધેયોનો અંતરાલ a થી b માટે હું સંકલિત શોધી કાઢું તો a to b fmx into fnx. જો આમાં m અને n ની કિંમતો અસમાન હશે તો એનું સંકલન 0 મળશે અને જો કિંમતો સમાન હશે તો સંકલન જે કંઈ મળશે પણ એ સંકલન કેવું હશે? શૂન્યતર હશે. ગુણાકારનું સંકલિત શોધીએ. એ સંકલિત જો અસમાન કિંમતો માટે 0 મળે, સમાન કિંમતો માટે શૂન્યતર મળે તો આવા વિધેયોના ગણને એટલે કે ગણ f1, f2, f3 ને અંતરાલ ab માં લંબ છે તેમ કહેવાય. એટલે આ ગણ એ લંબ વિધેયનો ગણ છે તેમ કહેવાય. આપણે આ વ્યાખ્યા સમજવા માટે ત્રિકોણમિતીય વિધેયો સાઇન અને કોસનો ઉપયોગ કરીએ. તો હું f એક વિધેય તરીકે sin mx લઉં અને g વિધેય તરીકે cos nx લઉં. હું sin mx લખું છું તો અહીંયા સરળતા માટે f of mx લખું, cosમાં n લખું છું તો g of nx લઉં. હવે આ બે વિધેય માટે અંતરાલ ab ને બદલે આપણે જે જરૂરિયાત છે જે અંતરાલનો વારે વારે ઉપયોગ કરવાનો છે એવો અંતરાલ હું c થી c plus 2π લઉં અને c થી c plus 2π અંતરાલ માટે fmx into fnx dx ની કિંમત શોધીએ. fm તરીકે અહીંયા આપણે ધારેલા છે એ મુજબ sin mx લઈએ, gnx તરીકે cos nx લઈએ. આ બે વિધેયનું આપણે સંકલ્ય જે આપણ છે એ સંકલ્યને સરળતા માટે હું બે વડે ગુણું, બે વડે ભાગીશ તો અહીંયા 2 sin into cos ની ફોર્મ્યુલા થશે sin plus sin એટલે sin alpha plus beta plus sin alpha minus beta. આમાંથી x કોમન લઈશું તો sin m plus x થશે. ફરીથી પણ અહીંયા mx minus nx માંથી x કોમન લઈશું તો sin m minus x થશે. sin નું સંકલન મિત્રો આપણને ખબર છે minus cos m plus n into x by m plus n. અહીંયા પણ આનું થશે minus cos m minus n bracket over x by m minus n. પછી
એક્સને બદલે અપર લિમિટ c પ્લસ 2π મૂકું, પછી એક્સને બદલે લોઅર લિમિટ c મૂકું, એનું સાદુરૂપ લખીશ તો મારી પાસે 4 પદ હશે 1/m પ્લસ n, ફરીથી 1/m માઇનસ n, અને બાકીના બે પદમાં આ જ પદ હશે પણ વિરોધી ચિહ્ન સાથેના, એટલે કે -1/m પ્લસ n અને -1/m માઇનસ n. પહેલું અને ત્રીજું પદ, બીજું અને ચોથું પદ કેન્સલ થઈ જશે, સરવાળે જવાબ આપણને 0 મળશે. એટલે કે c થી c પ્લસ 2π fmx ઇન્ટુ gnx ની કિંમત આપણને 0 મળે છે. તો આ વ્યાખ્યા મુજબ કિંમત 0 મળતી હોવાથી આ અંતરાલમાં c થી c પ્લસ 2π, હું c ની ચોક્કસ કિંમત 0 પસંદ કરું તો 0 થી 2π માં sin mx અને cos nx એ પરસ્પર લંબ વિધેયો છે, એટલે કે ઓર્થોગોનલ ફંક્શન્સ છે. અહીંયા c ની કિંમત હું 0 ને બદલે હું -π પસંદ કરું તો આ અંતરાલ થશે -π 2π -π, એટલે કે -π થી +π. આ અંતરાલમાં પણ વિધેયો પરસ્પર લંબ વિધેયો થશે. હવે મિત્રો આ વ્યાખ્યાનો આપણે બે સાઇન, અહીંયા બે અલગ અલગ વિધેયો મેં લીધા છે, સાઇન અને કોસ. એના બદલે બંને વિધેયો સાઇન લઈએ, બંને વિધેયો કોસ લઈએ, કે એક સાઇન અને કોસ લઈએ તો એનું કયું પરિણામ મળે છે એ પરિણામ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. બે વિધેયો લંબ ક્યારે હોય એ સમજવા માટે આપણે જે હમણાં હાલ વ્યાખ્યાથી વ્યાખ્યાયિત કર્યું એને સાઇન અને કોસના ઉદાહરણથી સમજીએ. તો હું સંકલિતમાં બે સમાન વિધેયો સાઇન લઉં, f તરીકે સાઇન લઉં અને g તરીકે વિધેય સાઇન લઉં, અને એનો ગુણાકાર કરી એનું સંકલિત શોધીશું. તો જ્યારે m અને n અસમાન હશે ત્યારે એનો જવાબ 0 મળશે, m અને n સમાન હશે ત્યારે જવાબ એનો π મળશે. આ જ રીતે બે હું કોસાઇન વિધેય લઉં, f તરીકે પણ કોસ વિધેય લઉં અને g તરીકે પણ કોસ વિધેય લઉં, અને બંનેનું સંકલિત શોધીશ ત્યારે અસમાન કિંમતો માટે જવાબ 0 મળશે, સમાન કિંમતો માટે જવાબ મને π મળશે. અહીંયા એક મિનિટ માટે પણ સમજીએ. ધારો કે હું સમાન કિંમતો m અને n પસંદ કરું છું તો અને c બરાબર 0 અંતરાલ પસંદ કરું તો 0 થી 2π sin mx ઇન્ટુ sin mx dx થશે. આ સાદુરૂપ થશે, હું 2 વડે ગુણીને 2 વડે ભાગું તો 1/2 સંકલન 0 થી 2π આ sin સ્ક્વેર mx થશે. sin સ્ક્વેર થીટાનું સૂત્ર થાય 1 - cos 2 થીટા બાય 2, એટલે કે અહીંયા 2 હોવાથી આ 2 લેવાની જરૂર રહેતી નથી. હવે આનું સંકલન કરીશ તો 1/2, 1 નું x થશે, cos નું થશે sin 2mx ડિવાઇડેડ બાય 2m થશે, અને લિમિટ છે 0 થી 2π માં. x બરાબર હું π મૂકીશ, 2π મૂકીશ ત્યારે પહેલું પદ થશે 1/2, 2π માઇનસ આ sin 2mx માં x ને બદલે હું 2π મૂકી દઉં તો આ sin 4mπ થશે. m ને બદલે 1 2 3 કોઈ પણ કિંમત મૂકીશું તો sin માં π નો ગુણક હોવાથી જવાબ 0 મળશે, એટલે 0 મળશે. લોઅર લિમિટ માટે બંને પદ 0 થઈ જશે તો ઓવરઓલ મને જવાબ મળ્યો 1/2 ઇન્ટુ 2π, એટલે કે π મળ્યો. જ્યારે m અને n મેં સમાન કિંમતો પસંદ કરી ત્યારે સંકલિતની કિંમત મને π મળે છે, જ્યારે અસમાન કિંમતો લઉં ત્યારે સંકલિતની કિંમતો 0 મળશે. આ જ રીતે બે કોસાઇન વિધેયનું સંકલિત શોધીએ તો જ્યારે m અને n અસમાન હશે ત્યારે 0 મળશે, સમાન હશે ત્યારે π થશે. કયો ફેરફાર થશે તો અહીંયા સાઇન ને બદલે કોસ વિધેય થઈ જશે, એટલે કે આ 2 cos સ્ક્વેર માટેની ફોર્મ્યુલા 1 પ્લસ કોસ થશે, એના સંકલનમાં અહીંયા પ્લસ ચિહ્ન આવશે, બાકીનો આ કિંમતનો મૂકશો તો 2π, બાકીના બધા પદની કિંમત 0 આવશે મિત્રો. એટલે કે છેલ્લે આપણને જવાબ હમણાં શોધ્યા પ્રમાણે π જ મળશે. તો આના માટે પણ જવાબ π મળે છે. હું સાઇન અને કોસ બે અલગ અલગ વિધેયો f તરીકે સાઇન લઉં, g તરીકે કોસ લઉં, અથવા f તરીકે કોસ લઉં, g તરીકે સાઇન લઉં તો m અને n ની કોઈ પણ કિંમતો અસમાન હોય કે સમાન હોય એની કિંમત હંમેશા મને 0 મળશે. તો આમ ત્રિકોણમિતિય વિધેયો બે સાઇન લઈએ, બે કોસ લઈએ અથવા સાઇન અને કોસ લઈએ તો બધા જ માટે આ અંતરાલમાં c થી c પ્લસ 2π માં 0 અને π, 0 અને શૂન્યતર કિંમતો મળે છે, એટલે વ્યાખ્યા મુજબ વિધેયો પરસ્પર લંબ વિધેયો થશે મિત્રો. કોઈ ચોક્કસ અંતરાલમાં વિધેય fxની બે પરસ્પર લંબ વિધેયો એટલે ઓર્થોગોનલ ફંક્શનના સુરેખ સંયોજન સ્વરૂપની રજૂઆતને ફોરિયર સિરીઝ કહેવાય. તો ફોરિયર સિરીઝ એટલે શું, કઈ સિરીઝ કહેવાય તો એ સિરીઝમાં શું હોય તો બે પરસ્પર લંબ વિધેયો હોય, કોસ અથવા સાઇન લઈએ તો આ બે સાઇન વિધેય, બે કોસ વિધેય કે બે સાઇન વિધેય અથવા સાઇન અને કોસ અલગ અલગ વિધેયો લઈએ તો એના સુરેખ સંયોજન સ્વરૂપની રજૂઆતને
ફોરિયર સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે. સાઇન અને કોસના સુરેખ સંયોજનને આપણે C1 ઇન્ટુ કોસ mx પ્લસ C2 ઇન્ટુ સાઇન mx દ્વારા દર્શાવીએ, જ્યાં C1 અને C2 અચળ છે. કોઈપણ વિધેયને આપણે ફોરિયર સિરીઝના સ્વરૂપમાં રજૂઆત કરતા પહેલા એ વિધેય ચોક્કસ શરતોનું સમાધાન કરતું હોવું જોઈએ. આ ચોક્કસ શરતોનું જે સમાધાન કરે છે એ શરતો ડિરિક્લે નામના મેથેમેટિશિયને આપેલી હતી. તો એ શરતોને ડિરિક્લે કન્ડિશન્સ તરીકે ઓળખવામાં આવે છે. કુલ 4 શરતો છે. આપેલું વિધેય 4 શરતોનું સમાધાન કરતું હોય તો એ વિધેયને ફોરિયર સિરીઝના સ્વરૂપમાં રજૂઆત કરી શકાય. તો આપણે 4 શરતો કઈ છે એ 4 શરતો આપણે વન બાય વન સમજીએ. તો શરૂઆત કરીએ ડિરિક્લે કન્ડિશન્સ ફોર રિપ્રેઝન્ટેશન બાય ફોરિયર સિરીઝ. તો કોઈપણ વિધેયને ફોરિયર સિરીઝના સ્વરૂપમાં રજૂઆત કરવી હોય તો આ 4 શરતો આપણે સમજીએ. 1, 2, 3 અને 4 શરતો છે. એક પછી એક શરતો સમજીએ. તો સરળતા માટે મેં અંતરાલ લીધો છે આલ્ફાથી આલ્ફા પ્લસ 2c. આલ્ફા અને c બંને આર્બિટરી કિંમતો છે. સામાન્ય રીતે આલ્ફા બરાબર 0 અથવા માઇનસ પાઈ લઈશું. 2c બરાબર પણ આપણે 2 પાઈ લઈશું આપણે. તો અંતરાલ c આલ્ફા ટુ આલ્ફા પ્લસ 2c માં વ્યાખ્યાયિત fx જો નીચેની શરતોનું સમાધાન કરે તો fx ની ફોરિયર સિરીઝ અસ્તિત્વ ધરાવે છે. તો ફોરિયર સિરીઝ અસ્તિત્વ ધરાવવા માટે નીચેની 4 શરતોનું સમાધાન થવું જોઈએ. 4 પૈકીની પહેલી શરત સમજીએ. તો જે આપેલું વિધેય હોય 2π આવર્તમાન વાળું આવર્તી વિધેય હોવું જોઈએ. તો શરૂઆતમાં મુખ્ય શરત કઈ છે? તો વિધેય આવર્તી વિધેય હોવું જોઈએ, જેનું આ અંતરાલ આપેલો છે એ અંતરાલમાં એનું આવર્તમાન 2π હોવું જોઈએ. મિત્રો, વિધેય fx અને એના સંકલિત એક અને શાંત હોવા જોઈએ. તો જે વિધેય આપેલું એના ઇન્ટિગ્રલ્સ આપણે શોધીએ તો એ સિંગલ વેલ્યુડ અને ફાઇનાઇટ હોવા જોઈએ. એના સંકલિતની કિંમત શોધીએ. ક્યારે સંકલિતની કિંમત આપણને એક કરતાં વધારે ન મળવી જોઈએ, સાથે સાથે એ સંકલિતની કિંમત ક્યારે ઇન્ફિનિટીના સ્વરૂપમાં હોવી જોઈએ નહીં. એટલે કે જે કિંમત હોય નોન ઇન્ફિનિટિવ શાંત કિંમત આપણને મળવી જોઈએ. આ એની બીજી શરત થઈ. ત્રીજી શરતમાં વિધેય જે અંતરાલમાં વ્યાખ્યાયિત કરેલું હોય એ અંતરાલમાં વિધેયને હેઝ ફાઇનાઇટ નંબર ઓફ ડિસકન્ટિન્યુટીઝ. એટલે એમાં અસતત બિંદુઓ હોય તો અસતત બિંદુઓની સંખ્યા મર્યાદિત હોવી જોઈએ. ધારો કે આપણે અહીંયા સમજીએ તો હું સ્ટેપ ફંક્શનનો આલેખ દોરું તો એનો આલેખ આવો કંઈક છે. આપણને ખબર છે fx બરાબર ઇન્ટીજર પાર્ટ ઓફ x વિધેયનો આલેખ, અને અંતરાલ 0 થી આપણે કોઈ ચોક્કસ અંતરાલ લઈએ તો આ બધા બિંદુ આગળ વિધેય અસતત છે. પણ આ સતત બિંદુઓની સંખ્યા આ અંતરાલ પસંદ કરીશ તો સંખ્યા લિમિટેડ છે, ગણી શકાય એટલી છે, શાંત સંખ્યા છે. તો આવું કોઈ વિધેય આપેલું હોય ચોક્કસ અંતરાલમાં અસતત હોય તો અસતત વિધેયમાં કેટલા બિંદુ આગળ સતત હોય તો એની સંખ્યા આપણને શાંત હોવી જોઈએ, ફાઇનાઇટ હોવી જોઈએ. ચોથી એની શરત થશે fx હેઝ ફાઇનાઇટ નંબર ઓફ મેક્સિમા એન્ડ મિનિમા. જો વિધેયને આપેલા અંતરાલમાં મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મળતી હોય તો મહત્તમ ન્યૂનતમ કિંમતોની સંખ્યા પણ મર્યાદિત હોવી જોઈએ. એવું ન થવું જોઈએ કે ચોક્કસ અંતરાલમાં અનંત સંખ્યામાં મહત્તમ કિંમત હોય અને અનંત સંખ્યામાં ન્યૂનતમ કિંમત હોય. ધારો કે આપણે સમજીએ, આપણને ખબર છે કે fx બરાબર sin 1/x અથવા તો fx બરાબર cos 1/x ના આલેખ લઈએ તો આ આલેખ અંતરાલ -1 થી +1 માં એના આલેખ આ ટાઈપની કિંમતો ધારણ કરે છે. તો ઝિગઝેગ થયા કરે છે, તો ઓસિલેટ થયા કરે છે કિંમતો. કોની વચ્ચે? -1 અને +1 ની વચ્ચે એની કિંમતો ઓસિલેટ થયા કરે છે. તો એને કેટલા મહત્તમ કિંમતો મળે છે? તો -1 થી +1 કિંમતમાં એને અનંત સંખ્યામાં એની મહત્તમ કિંમતો અને ન્યૂનતમ કિંમતો મળે છે. તો આવું જો વિધેય હોય એ વિધેયની ફોરિયર સિરીઝ આપણે શોધી શકતા નથી. તો ફરીથી આ 4 શરતો આપણે સમજીએ. તો પહેલા વિધેય, સૌથી પહેલું શરતમાં વિધેય આવર્તી હોવું જોઈએ અને એનું આવર્તમાન 2π હોવું જોઈએ. બીજી શરતમાં વિધેયના સંકલિત એક અને શાંત હોવા જોઈએ. ત્રીજામાં વિધેયની જો એને કોઈ ડિસકન્ટિન્યુટીઝ હોય તો આપેલા અંતરાલમાં ડિસકન્ટિન્યુટી સંખ્યા શાંત હોવી જોઈએ. અને ચોથામાં જો વિધેયને મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મળતા હોય તો મહત્તમ અને ન્યૂનતમ કિંમતોની સંખ્યા પણ શાંત હોવી જોઈએ. આ કન્ડિશન, જે 4 કન્ડિશન છે એ 4 કન્ડિશનને ડિરિક્લે કન્ડિશન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને જે વિધેય આ 4 શરતોનું સમાધાન કરે તે જ વિધેયનું આપણે ફોરિયર સિરીઝના સ્વરૂપમાં રજૂઆત કરી શકાય છે. tan x વિધેય આપણે લઈએ તો tan x વિધેયનો આલેખ આપણને ખબર છે આ ટાઈપનો આલેખ છે. આ ક્યાં સુધી જાય? ઇન્ફિનિટી સુધી જશે. એટલે કે x બરાબર π/2 આગળ આ જ રીતે હું x બરાબર 3π/2 લઈશ તો x બરાબર 3π/2 આગળ પણ આલેખ આ ટાઈપનો છે. એટલે કે π/2 3π/2 આગળ વિધેય tan નું મૂલ્ય કેવું છે? ઇન્ફાઇનાઇટ છે, શાંત છે નહીં. તો
તેની બીજી શરત મુજબ વિધેયના સંકલિતનું મૂલ્ય ફાઇનાઇટ ન હોવાથી વિધેય સીમિત વિધેય નથી, એટલે કે વિધેયને ફોરિયર સિરીઝમાં રજૂઆત કરી શકાશે નહીં. એ જ રીતે આપણે કોસ ઇન્વર્સ એક્સ લઈએ તો કોસ ઇન્વર્સ એક્સ પણ સિંગલ વેલ્યુડ વિધેય નથી, એટલે કે આપણે સિંગલ વેલ્યુડ ફંક્શન ન હોવાથી એને ફોરિયર સિરીઝના સ્વરૂપમાં રજૂઆત કરી શકાશે નહીં. આ જ રીતે હમણાં થોડી વાર પહેલાં મેં સમજાવ્યું સાઇન 1/x લઈએ અથવા તો કોસ 1/x લઈએ તો આ વિધેયની આપેલા અંતરાલમાં અનંત મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મળે છે, એટલે કે એમાં ચોથી શરતનું સમાધાન થશે નહીં. તો એના માટે ફોરિયર સિરીઝ આપણે શોધી શકાશે નહીં. બે નાના પ્રમેય આપણે સમજીએ. તો એ પૈકીનું પહેલું પ્રમેય છે ડિરિક્લે કન્ડિશનનું સમાધાન કરતા આવર્તી વિધેયનું ટર્મ બાય ટર્મ સંકલન શોધી શકાય છે. તો આપણને જે વિધેય આપેલું હોય એ વિધેય જો ડિરિક્લેટની 4 કન્ડિશનનું સમાધાન કરતું હોય તો એ વિધેયનું આપેલા અંતરાલમાં ટર્મ બાય ટર્મ એટલે એક પછી એક પદનું પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન હોય એ તરીકે ગણી એનું સંકલન શોધી શકાય છે. બીજું, સતત વિધેયના એક સૂત્રીય અભિસારી શ્રેણીને નો સરવાળો પણ સતત વિધેય હોય. તો આપેલું વિધેય સતત હોય અને એની સાથેની જે એસોસિએટેડ સિરીઝ હોય એ એક સૂત્રી ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ સિરીઝ હોય તો એક સૂત્રીય અભિસારી શ્રેણીનો સરવાળો પણ સતત વિધેય હોય. હવે આપણે ફોરિયર સિરીઝ તરફ જઈએ. ફોરિયર સિરીઝને આપણે પહેલા ભાગમાં c થી c + 2π અંતરાલમાં વ્યાખ્યાયિત કરીએ. એમાં આપણે c બરાબર 0 લઈશું તો અંતરાલ થશે 0 થી 2π અને c બરાબર હું -π લઈશ તો અંતરાલ થશે -π થી +π. આમાં c બરાબર 0 મૂકીએ તો 0 0 + 2π એટલે પહેલો અંતરાલ થશે. c બરાબર બીજી કિંમત -π પસંદ કરીએ તો અંતરાલ થશે -π 2π - π એટલે કે π થશે. આ અંતરાલની આપણે લંબાઈ શોધીએ તો અપર લિમિટ - લોઅર લિમિટ 2π થશે. આ અંતરાલની લિમિટ પણ અપર લિમિટ - લોઅર લિમિટ π - π એટલે કે 2π મળે છે. તો બંને જે વિધેય આપેલું છે આવર્તી વિધેય થશે, એના અંતરાલની લંબાઈ 2π થશે અને આવર્તમાન પણ આપણે 2π જ લઈએ. તો અંતરાલ c થી c + 2π માં વ્યાખ્યાયિત ડિરિક્લેટ શરતોનું સમાધાન કરતા 2π આવર્તમાનવાળા આવર્તી વિધેયને ત્રિકોણમિતીય શ્રેણી fx બરાબર a0/2 + (1 to ∞ an * cos nx + (1 to ∞ bn * sin nx ના સ્વરૂપમાં હંમેશા રજૂ કરી શકાય છે, જ્યાં a0, an અને bn આ ત્રણ એ અચળ આપેલા છે. તો આ શ્રેણીને ત્રિકોણમિતીય પદ સાઇન અને કોસ આમાં સમાવેશ થયેલા હોવાથી એને ટ્રિગોનોમેટ્રિક ફોરિયર સિરીઝ અથવા તો સિમ્પલી ફોરિયર સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે. a0, an અને bn ની કિંમત શોધવા માટેની 3 ફોર્મ્યુલાઓ છે. a0 ની કિંમત શોધવા માટે 1/π c થી c + 2π fx dx. કયો અંતરાલમાં આપણે વિધેય વ્યાખ્યાયિત કર્યું છે? c થી c + 2π માં. તો વિધેયનું અંતરાલમાં આપણે સંકલન શોધીશું. બીજી કિંમત an આપેલી છે, એની આ ફોર્મ્યુલા થશે 1/π c થી c + 2π fx * cos nx dx. ત્રીજો અચળ શોધવા માટે 1/π c થી c + 2π fx * sin nx dx. a0, an અને bn ત્રણ અચળ છે. આ અચળ શોધવાની જે ફોર્મ્યુલાઓ છે એ ફોર્મ્યુલાઓને ઓઇલર ફોરિયર ફોર્મ્યુલાસ અથવા તો ઓઇલર્સ ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. તો આ ત્રણ ફોર્મ્યુલાને સિમ્પલી આપણે ઓઇલર્સ ફોર્મ્યુલા તરીકે યાદ રાખીશું અથવા તો ઓઇલર ફોરિયર ફોર્મ્યુલા તરીકે યાદ રાખીશું. જ્યારે અંતરાલ આપણને 0 થી 2π ના સ્વરૂપમાં આપેલો હોય ત્યારે c ની કિંમત આપણે 0 લઈશું. અંતરાલ જ્યારે આપણને -π થી +π ના સ્વરૂપમાં આપેલો છે ત્યારે c ની કિંમત આપણે -π લઈશું. એટલે અત્યારે આપણે જે વિધેયો વ્યાખ્યાયિત કરીશું એ વિધેયો 0 થી 2π અથવા -π થી +π અંતરાલમાં વ્યાખ્યાયિત વિધેયો જ લઈશું અને પછી એના 0 થી 2π -π થી +π ને બદલે 0 થી 1, 0 થી 2, -1 થી +1 કે -2 થી +2 આવા સ્વરૂપમાં પણ એ સિરીઝને આગળ રજૂ કરી શકાય છે. એ પણ હાલ આપણે માત્ર ને માત્ર બે અંતરાલ ઉપર ધ્યાન રાખીશું. બીજા અને ત્રીજા લેક્ચરમાં આવા અંતરાલ માટે પણ આપણે ફોરિયર સિરીઝ શોધીશું. હવે આ ફોરિયર સિરીઝમાં a0, an અને bn ની આ ત્રણ જે ફોર્મ્યુલાઓ આપણે લખી એ ફોર્મ્યુલા કઈ રીતે સાબિત થાય એ આપણે પહેલા સમજી લઈએ અને પછી એનો ઉપયોગ કરી એકાદ બે એક્ઝામ્પલ ગણીશું. તમારે સૌથી પહેલા આપણે a0 ની ફોર્મ્યુલા કઈ રીતે શોધાય એ આપણે સમજીએ. એ પહેલા હું મૌખિક રીતે આપને સમજાવું કે આ સિરીઝ આપણને આપેલી છે. આ સિરીઝમાં બંને બાજુ આપણે x સાપેક્ષ સંકલન કરવું પડશે. કયા અંતરાલમાં? c થી c + 2π માં. તો આ 1/π ને આપણે થોડી વાર માટે ભૂલી જઈએ તો જમણી બાજુનું જે સંકલન આપેલું છે c થી c + 2π અંતરાલમાં અને એનું x સાપેક્ષ સંકલન કર્યું છે.
તો આ શ્રેણીની બંને બાજુ આપણે x સાપેક્ષ c થી c+2π માં સંકલિત કરીશું. તો આ સિરીઝ લીધી. અહીંયા સમજાય મુજબ આ અંતરાલમાં x સાપેક્ષ ટર્મ બાય ટર્મ દરેક પદનું આપણે ટર્મ બાય ટર્મ એક પછી એક પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન્સ વિચારી અને આપણે એનું સંકલન કરીશું. તો ડાબી બાજુથી શરૂઆત કરીએ તો ઇન્ટિગ્રેશન c to c+2π fx dx એટલે ડાબી બાજુનું પદ થયું. પહેલા પદનું આપણે સંકલન કરીએ તો c to c+2π a0/2 into dx થશે. બીજા પદમાં આવશે c to c+2π સમેશન 1 to ઇન્ફિનિટી an into cos nx એમના એમ રહેવા દઈએ અને એનું x સાપેક્ષ સંકલન કરીએ dx. ત્રીજા પદમાં સમેશન 1 to ઇન્ફિનિટી bn into sin એમના એમ રહેવા દઈએ અને એનું c થી c+2π માં x સાપેક્ષ સંકલન કરીએ. હવે ડાબી બાજુ એમના એમ રહેવા દઈએ, જમણી બાજુ સંકલન કરીએ તો a0/2 અચળ છે, અચળને આપણે બહાર લઈએ તો dx થશે અને dx નું સંકલન આપણને ખબર છે x થાય તો a0/2 into x લિમિટ c થી c+2π થશે. તો આ પદ મેં અહીંયા નોંધી દીધું. હવે બીજા ને ત્રીજા પદ માટે આપણે ચોક્કસ નિયમો જે આપણે જાણીએ છીએ એ નિયમો અહીંયા ઉપયોગ કરેલા છે. કયા નિયમો ઉપયોગ કરેલા છે? તો c થી c+2π cos nx ની હું કિંમત શોધું તો આ cos nx ની કિંમત ઓલવેઝ મને 0 મળે. કેમ 0 મળે? કે આનું સંકલન કરીશ sin થશે nx/n, અપર લિમિટ મૂકીશ c+2π કે લોઅર લિમિટ c મૂકીશ તો આની કિંમત 0 મળશે, લોઅર લિમિટ માટે પણ કિંમત 0 મળશે. એટલે વ્યાપક અર્થમાં c to c+2π cos nx dx આ સંકલિતની કિંમત હંમેશા 0 હોય. એ જ રીતે cosને બદલે હું sin લઉં તો sin nx લઈશ તો પણ એ સંકલિતની કિંમત મને આ અંતરાલમાં c થી c+2π માં 0 થશે. તો આ નિયમના કારણે આ cos અને sin બે વિધેયો હતી, an અને bn અચળ છે તો આનું પીસવાઇઝ કન્ટિન્યુઅસ આપણે સંકલન કરીએ તો a1 સંકલન cos 1x dx આ નિયમ હેઠળ 0 થશે. અહીંયા પણ n બરાબર 1 માટે b1 પછી સંકલન sin nx dx એ જ નિયમ મુજબ 0 થશે. બીજા પદ તરફ જઈશું તો a2 અચળ તરીકે બહાર લઈએ, cos 2x નું સંકલન 0 થશે, b2 sin 2x નું સંકલન 0 થશે. આમ દરેક પદનું સંકલન કેટલું થશે? 0 થશે. તો આપણને એક જ શૂન્યેતર પદ મળે છે જે પહેલું પદ. એમાં x બરાબર c+2π અપર લિમિટ મૂકીએ પછી x બરાબર c મૂકીએ તો આ કેન્સલ થઈ જશે. a0/2 into 2π 2 કેન્સલ થશે કે a0 into π મળશે. બંને બાજુ આપણે પાય વડે વિભાજન કરી દઈએ તો 1/π c to c+2π fx dx બરાબર a0 મળે. બાજુઓ બદલીને આપણે લખીએ તો a0 બરાબર 1/π c to c+2π fx dx. તો પહેલા અચળની ફોર્મ્યુલા આપણને અહીંયા મળી ગઈ. તો પહેલા અચળની ફોર્મ્યુલા માટે આપણે સિમ્પલી શું કર્યું તો બંને બાજુ x સાપેક્ષ સંકલન કર્યું. કયા અંતરાલમાં? તો જે અંતરાલ આપણને આપેલો અંતરાલમાં c થી c+2π માં આ બેઝિક ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો તો બીજું અને ત્રીજા પદના દરેક પદ 0 થઈ ગયા. એટલે આપણને પહેલું પદ જે શૂન્યેતર મળ્યું એના ઉપરથી a0 ની કિંમત મળી. હવે આપણે બીજા an ની કિંમત શોધવી છે. તો an ની કિંમત શોધવા માટે ફોર્મ્યુલામાં an ની ફોર્મ્યુલા અહીંયા સમજીએ તો an ની ફોર્મ્યુલામાં fx સાથે cos nx ગુણાયેલું છે. તો જે સંકલિત છે એ સંકલિતમાં fx સાથે cos nx. તો આપણે આનું સૌથી પહેલા જે શ્રેણી 1 આપેલી છે એની બંને બાજુ cos nx વડે ગુણીએ, દરેક પદને આપણે cos nx વડે ગુણીએ પછી આનું x સાપેક્ષ સંકલન કરીએ. કયા અંતરાલમાં? તો c થી c+2π માં. તો ડાબી બાજુ થશે c થી c+2π fx into cos nx dx. જમણી બાજુનું પદ c થી c+2π a0/2 into cos nx કારણ કે એને cos nx વડે ગુણ્યા. આ પદને પણ હું cos nx વડે ગુણું તો c થી c+2π સમેશન an cos nx એમના એમ એને cos nx વડે ગુણ્યા એનું સંકલન કર્યું. ત્રીજા પદમાં સંકલન c થી c+2π bn into સમેશન bn into sin એમના એમ રહેવા દીધું, એને cos nx વડે ગુણી લીધા. હવે a0/2 અચળ તરીકે બહાર લઈએ તો cos nx નું સંકલન c થી c+2π માં હંમેશા 0 થાય તો પહેલું પદ 0 થઈ ગયું. બીજા પદમાં an ને બહાર લઈએ, an બધા જ a1 a2 a3 અપ ટુ a ઇન્ફિનિટી એક પ્રતિનિધિ તરીકે આપણે એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે n મું પદ લીધું છે an. તો an cos nx into cos nx થોડી વાર પહેલા આપણે ફોર્મ્યુલાઓ સમજ્યા હતા એ રિવિઝન કરી લઈએ. cos mx into cos nx dx આનું સંકલન લઈએ c થી c+2π માં તો જ્યારે m અને n અસમાન હોય ત્યારનું મૂલ્ય 0 મળે છે, જ્યારે m અને n સમાન લઈએ ત્યારે એનું મૂલ્ય π મળે. તો જો અહીંયા મિત્રો અહીંયા cos nx અને ફરીથી cos nx બંને સમાન હોવાથી એ સંકલનની કિંમત થશે π તો an into π. પછી છેલ્લામાં
સાઇન અને કોસ બે અલગ અલગ વિધેયો છે. સાઇન અને કોસ બે અલગ અલગ વિધેયો ત્યારે એમ અને એન સમાન હોય કે એમ અને એન અસમાન હોય એનું ઓલવેઝ સંકલન 0 થાય. તો આ ત્રીજા પદનું સંકલન 0 થઈ જશે. તો માત્ર વચ્ચેનું પદ છે એની કિંમત શૂન્યતર મળે છે, બાકીના પહેલા અને ત્રીજા પદમાં જે સંકલિતો છે એનું મૂલ્ય 0 મળે છે. તો આના પરથી બંને બાજુ હું પાઈ વડે ભાગું તો an બરાબર થશે 1/π c થી c + 2π fx into cos nx dx. તો આ બીજી ફોર્મ્યુલા અહીંયા સાબિત થાય છે. આ જ રીતે આપણે ત્રીજી ફોર્મ્યુલા શોધવી હોય તો ત્રીજી ફોર્મ્યુલામાં bn ની ફોર્મ્યુલામાં fx ની સાથે sin વિધેય ગુણાયેલું છે. એટલે અંકલ્યમાં fx ની સાથે sin હોવાથી આ શ્રેઢી એકની બંને બાજુ sin nx વડે ગુણવાના થશે અને પછી એનું x સાપેક્ષ c થી c + 2π માં સંકલન કરવાનું થશે. તો આપણે જો સંકલન કરીશું તો પહેલું અને બીજું પદ નિયમો હેઠળ 0 થશે. ત્રીજા પદમાં m અને n બંને જગ્યાએ સમાન હોવાથી ત્રીજા પદની કિંમત પાઈ મળશે. એટલે કે જમણી બાજુ એવું થશે, પહેલું પદ 0, બીજું પદ 0 અને ત્રીજું પદ થશે bn પાઈ અને ડાબી બાજુમાં c થી c + 2π fx into sin nx dx મળશે. બંને બાજુ પાઈ વડે વિભાજન કરી દઈશું તો bn બરાબર 1/π c થી c + 2π fx into sin nx dx મળશે. આમ મિત્રો, આપેલી શ્રેઢી માટે આપણે એનું માત્ર x સાપેક્ષ સંકલન કર્યું, a0 શોધ્યા, cos વડે ગુણી સંકલન કર્યું, an ની ફોર્મ્યુલા શોધી, sin વડે ગુણાકાર કરી અને સંકલન શોધ્યું તો આપણને bn ની ફોર્મ્યુલા મળી. તો 3 ફોર્મ્યુલાઓ આપણે શોધી કાઢી. મિત્રો, આમાં સંકલન જ્યારે કરીએ છીએ એટલે આ ફોર્મ્યુલા માટે સંકલન પ્રમાણમાં ઘણું બધું સહેલું છે, પણ જ્યારે આપણે એકચ્યુઅલ એક્ઝામ્પલ કરીશું ત્યારે વિધેય આ સાઇન અને fx તરીકે કોઈ પણ વિધેય આપેલું હોય, સાઇન હોય, કોસ હોય, કોઈ એલ્જેબ્રિક ફંક્શન હોય, એક્સપોનેન્શિયલ ફંક્શન હોય કે બીજું કોઈ ફંક્શન આપેલું હોય તો એનું સંકલિત કઈ રીતે શોધવું એ આપણે સમજીએ. તમે 12મા ધોરણમાં એક નિયમ શીખેલા છો, ખંડશ સંકલનનો સાદો નિયમ. તો એ સાદો નિયમ આપણે એના ઉપરથી એક નવો નિયમ બને છે, એક્સટેન્ડેડ રૂલ બને છે. એટલે એનો આપણે કહીશું જનરલાઇઝ રૂલ ઓફ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. એને પહેલાં સમજી લઈએ અને એના પરથી આપણે થોડાક એના યુ અને વીની પસંદગી કઈ રીતે થાય એના નિયમો શીખી લઈએ અને પછી આપણે ફોરિયર સિરીઝના એક્ઝામ્પલ તરફ જઈએ. મિત્રો, ખંડશ સંકલનનો વ્યાપક નિયમ, જનરલાઇઝ રૂલ ઓફ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. આપણે સંકલન બે વિધેયો આપેલા હોય એક્સના અને ગુણાકારનું સંકલન શોધવું હોય તો સંકલન uv dx બરાબર um ના m v નું આપણે સંકલન કરીએ, પછી આપણે u નું વિકલન કરીએ, v નું સંકલન કરીએ અને આખો જે જવાબ મળે એનું ફરીથી x સાપેક્ષ સંકલન કરીએ. તો આ નિયમથી આપણે બે વિધેયના ગુણાકારનું સંકલન શોધી શકાય છે. આ નિયમના ઘણા બધા એક્ઝામ્પલ્સ તમે 12મા ધોરણમાં ગણેલા છે. હવે ફોરિયર સિરીઝના અમુક એક્ઝામ્પલમાં આના જ નિયમમાં જો હું ux² into sin x આપેલું હશે તો મારે આ નિયમનો 2 વખત ઉપયોગ કરીશ તો જ મને આનું સંકલિત એકચ્યુઅલી મળશે. એટલે કે ગણતરી પ્રમાણમાં લાંબી થશે. અહીંયા ધારો કે વિધેય x⁴ into e⁻²x આપેલું હોય તો એના માટે જ્યારે સંકલિત શોધીશ તો 4 વખત મારે આ નિયમનો ઉપયોગ કરવો પડશે. એટલે ગણતરી ઘણી બધી લાંબી થઈ જાય. તો એને શોર્ટ કરવા માટે આ નિયમને અલગ સ્વરૂપમાં રજૂઆત કરેલ છે, વ્યાપક સ્વરૂપમાં રજૂઆત કરી છે. તો એના ઉપરથી આપણે બીજો નિયમ સમજીએ. બે વિધેયના ગુણાકારનું સંકલન એટલે uv dx બરાબર u into v1 minus u dash into v2 plus u double dash into v3 minus u triple dash into v4 plus up to infinity. અહીંયા u dash એ વિધેય u નું વિકલન દર્શાવે છે, u double dash એ વિધેય u dash નું વિકલન દર્શાવે છે, u triple dash એ u double dash નું વિકલન દર્શાવે છે. એટલે કે u dash એ u નું વિકલન, double dash એ u dash નું વિકલન, triple dash એ u double dash નું વિકલન. એટલે આ બધા ક્રમિક વિકલિત છે. u નું વિકલન u dash નું વિકલન double dash નું વિકલન triple dash and so on. તો આ બધા ક્રમિક વિકલન દર્શાવે છે. v1 એ v નું સંકલન છે, v2 એ v1 નું સંકલન છે, v3 એ v2 નું સંકલન છે, v4 એ v3 નું સંકલન છે. એટલે કે v1 એ v નું, v2 એ v1 નું, v3 એ v2 નું. એટલે કે આ બધા ક્રમિક સંકલન દર્શાવે છે. તો u dash double dash triple dash એ ક્રમિક વિકલિતો, v1 v2 v3 ક્રમિક સંકલિતો છે. હવે આમાં u અને v ની પસંદગી કઈ રીતે કરવી એ નિયમને લિએટ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં LIATE એ 5 વિધેય આપેલા છે. L એટલે લોગેરિથમિક ફંક્શન, log x, log 2x, log 3x. I એટલે ઇન્વર્સિબલ ફંક્શન જે સાઇન ઇન્વર્સ હોઈ શકે, કોસ ઇન્વર્સ હોઈ શકે, ટેન ઇન્વર્સ હોઈ શકે, કોટ ઇન્વર્સ હોઈ શકે, સેક ઇન્વર્સ હોય અથવા તો કોસેક ઇન્વર્સ x જે 12માં તમે ભણેલા છો.
એલ્જેબ્રિક વિધેય એટલે કે x, x² x³ અથવા પદાવલી હોય 2x + 3 3x + 4 વ્યાપક અર્થમાં ax + b એ દ્વિઘાત ત્રિઘાત ગમે તે સ્વરૂપની પદાવલી હોઈ શકે. t એટલે કે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન sin, cos, tan, cot, sec, cosec એ 6 વિધેયો પૈકી કોઈ પણ વિધેય. e એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન 2x 3x e પ્રકારના વિધેયો. તો આ ક્રમમાં જે વિધેય પહેલા આવે એને u તરીકે લેવામાં આવે છે. આ ક્રમ તરફ જતા જઈએ ડાબી બાજુથી જમણી બાજુ, તો જે પહેલા આવતું હોય એ વિધેયને આપણે u તરીકે લેવાનું, એટલે બાકીનું વિધેય v થશે. આ સમજવા માટે આપણે 3 એક્ઝામ્પલ લઈએ. ધારો કે પહેલું આપણને સંકલન આપેલું છે x² * e⁻x. તો એમાં હું નિયમ અહીંયા લખું LIAT. તો આમાં કોઈ જગ્યાએ લોગેરિધમ વિધેય છે નહીં, તો આપણે એને દૂર કરી દઈએ. કોઈ જગ્યાએ sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ છે નહીં, તો એને પણ આપણે દૂર કરી દઈએ. એ એટલે એલ્જેબ્રિક ફંક્શન. એલ્જેબ્રિક ફંક્શન એટલે x, x² x³ આ પ્રકારના વિધેયો. તો અહીંયા આપણને x² આપેલું છે, એટલે કે u તરીકે મારે x² લેવાનું થશે, એટલે બાકી વધ્યું વિધેય એ મારું v થઈ જશે, e⁻x થઈ જશે. તો x² * e⁻x માં જો આ લિએટ નિયમનો ઉપયોગ કરું તો u = x² થશે અને v = e⁻x થશે. બીજા એક્ઝામ્પલ તરફ જઈએ, x * tan ઇન્વર્સ. ફરીથી હું લખું LIAT. આમાં કોઈ જગ્યાએ log ફંક્શન આપેલું નથી, એટલે l ને આપણે દૂર કરી દઈએ. i એટલે ઇન્વર્સિબલ ફંક્શન, અહીંયા tan ઇન્વર્સ એ પ્રતિવિધેય છે, એટલે કે u બરાબર મારે tan ઇન્વર્સ x લેવાનું થશે, એટલે કે v = x થઈ જશે. ત્રીજા સંકલિતમાં x³ * sin 2x. ફરીથી LIATE લઈએ, log આપેલા નથી, sin ઇન્વર્સ, cos ઇન્વર્સ પ્રતિવિધેય નથી, પણ x³ એ એલ્જેબ્રિક ફંક્શન છે, એટલે u = x³ લઈશું, એટલે ત્યાં v બરાબર થશે sin 2x થશે. આમ આપેલા સંકલન માટે જો બે વિધેયનો ગુણાકાર હોય તો એમાં u અને v ની પસંદગી જ્યારે જ્યારે કરવાની થાય ત્યારે આ નિયમનો આપણે ઉપયોગ કરીશું, અને આ નિયમના ઉપયોગ પરથી જ આપણે u અને v નક્કી કરીશું, જેથી ગણતરી સબસિક્વન્ટ ગણતરી સરળ થઈ જાય. મિત્રો, હવે આપણે આટલા સમજ પછી આપણે ફોરિયર સિરીઝના એક્ઝામ્પલ ગણીએ. મિત્રો, તો પહેલા એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. આપણને એક આવર્તી વિધેય આપેલું છે fx = 1/2 π - x 0 થી 2π અંતરાલ માટે. તો આના માટે ફોરિયર સિરીઝ શોધવી છે. સાથે સાથે જે ફોરિયર સિરીઝ આવે, જે જવાબ આવે એના ઉપરથી એક શ્રેણીની કિંમત શોધવી છે. ઇન્ફાઇનાઇટ સિરીઝ છે 1 - 1/3 1/5 ની કિંમત શોધવી છે. સૌથી પહેલા ફોરિયર સિરીઝ શોધવી છે, એટલે આપણે સિરીઝ ધારી લઈએ. તો e0/2 1 to ∞ n * cos nx 1 to ∞ bn * sin nx માગેલી ફોરિયર સિરીઝ છે એવું આપણે ધારી લઈએ. એમાં 3 અચળ છે a0, an અને bn, એ આપણે શોધવા છે. એટલા માટે ફોર્મ્યુલા લખીએ. તો પહેલી ફોર્મ્યુલા લખીશ a0 = 1/π c2c + 2π fx dx. હવે મિત્રો, આ અંતરાલ c <x c + 2π ને બદલે આપણને 0 <x 2π આપેલો છે. એનો અર્થ એ થયો કે c ની કિંમત 0 છે. હું c = 0 મૂકીશ તો જ અંતરાલ 0 થી 2π થશે. એટલે કે આ ફોર્મ્યુલા c થી c + 2π લખવાને બદલે c = 0 લખી હું ફોર્મ્યુલા લખી દઉં 1/π 0 થી 2π fx dx. 0 થી 2π fx dx. હવે આગળ જઈએ મિત્રો. 1/π 0 થી 2π. આપણને વિધેય આપેલું છે fx = 1/2 π - x. તો fx ને બદલે 1/2 π - x મૂકી દઈએ. આનું આપણે 1/2 બહાર લઈએ, સંકલિતની બહાર લઈએ, તો અંદર પદ વધ્યું π - x. એનું આપણે x સાપેક્ષ સંકલન કરીએ. તો π એમના એમ, dx નું સંકલન x થશે, x નું સંકલન થશે x²/2 અને લિમિટ થશે 0 થી 2π. આગળના સ્ટેપ તરફ જઈએ મિત્રો. = 1/2π. x ને બદલે અપર લિમિટ 2π મૂકું તો π × x = π × 2π, એટલે કે સાદુરૂપ થશે 2π². તો 2π² માઇનસ બીજા પદ x²/2 છે, એમાં x ને બદલે 2π મૂકી દઈએ મિત્રો. તો આ સાદુરૂપ થશે 1/2 4π², એટલે કે જવાબ થશે 2π² થશે. તો અપર લિમિટ માટે કિંમત પહેલા પદની થઈ 2π², અપર લિમિટ માટે બીજા પદની કિંમત થઈ 2π². તો આપણે નોંધી લઈએ 2π² માઇનસ. હવે
પહેલા પદમાં એક્સને બદલે 0 મૂકીશ તો જવાબ 0 આવશે, પાઈ ઇન્ટુ 0 એટલે 0 આવશે, માઇનસ એક્સને બદલે 0 મૂકશો તો બીજા પદની કિંમત પણ 0 આવશે મિત્રો. તો આપણે બીજું અને લોઅર લિમિટ માટે પહેલા અને બીજા બંને પદની કિંમત મૂકી દીધી. માટે a0 બરાબર અહીંયા જોઈશું તો આ બે પદ એકબીજાના વિરોધી હોવાથી જવાબ 0 થઈ જશે. તો ત્રણ પૈકીના પહેલા અચળ a0 ની કિંમત 0 આવી. હવે આપણે ફોર્મ્યુલા an ની લખીએ. તો an ની ફોર્મ્યુલા થશે 1/π c થી c plus 2π fx into cos nx dx. હવે c બરાબર 0 મૂકી દઈએ મિત્રો. તો c બરાબર 0 મૂકીશું તો 1/π 0 થી 2π fx બરાબર વિધેય આપણને એટલે 1/2 pi minus x into cos nx dx is equal to 1/2 બાર લઈએ તો 1/2 pi સંકલન 0 થી 2 pi into pi minus x into cos nx dx. હવે આ બે વિધેયનો ગુણાકાર હોવાથી આનું ખંડશ સંકલન કરવા માટે લિયેટ નિયમ લખીએ. તો log નથી, પ્રતિવિધેય નથી. આ વિધેયને આપણે ax plus b પ્રકારનું વિધેય ધારીએ તો એલ્જિબ્રિક ફંક્શન થશે. એટલે u બરાબર હું લખું pi minus x અને v બરાબર cos nx લખું. તો આ થશે 1/2 pi. ખંડશ સંકલનનું પહેલું પદ આપણને ખબર છે u into v1 minus u dash into v2 plus u double dash v3 minus and so on. તો u તરીકે pi minus x એનું પહેલા વિકલન પૂરા કરી દઈએ મિત્રો. તો u એના પરથી u dash u double dash જેટલા પોસિબલ વિકલન હોય વિકલન લખી દઈએ. તો u એટલે pi minus x એનું વિકલન કરીશું મિત્રો. તો pi અચળનું 0 થશે, x નું થશે 1 પણ ચિહ્ન માઇનસ હોવાથી -1 થશે. આનું ફરીથી વિકલન કરીશું તો જવાબ 0 આવશે. 0 ગુણ્યા પદ એટલે જવાબ 0 થઈ જશે. તો આપણે શૂન્યતર કિંમત આવે ત્યાં સુધી આપણે લખીએ એટલે બીજા પદ સુધી આપણે લખી દઈશું મિત્રો. હવે અહીંયા v1 મારે શોધવાનું થશે. v1 શું થશે? v નું સંકલન થશે. v તરીકે કયું પદ છે? cos. તો એનું સંકલન થશે sin nx upon n. pi minus x એનું વિકલન કર્યું, cos નું સંકલન કરીએ તો cos નું સંકલન થશે sin nx by n થશે. ચિહ્ન આવશે પ્લસ. પછી આપણે v2 તરફ જઈએ. v2 એ કોનું સંકલન છે? v1 નું. v1 તરીકે sin છે તેનું સંકલન માટે ચિહ્ન મૂકીએ તો minus cos nx upon n અને જૂનો n છે 1 એટલે કે n² થઈ જશે. ચિહ્ન પહેલા પદનું પ્લસ બીજા પદનું માઇનસ થશે અને એની લિમિટ છે લોઅર લિમિટ 0 અપર લિમિટ 2π. તો 0 થી 2π લખીએ. કિંમતો મૂકતા પહેલા આપણે સાદુરૂપ લખીએ તો 1/2 pi minus x into sin nx upon n માઇનસ 3 વખત માઇનસ ચિહ્ન છે એટલે માઇનસ રહેશે. અહીંયા cos nx upon n² અને લોઅર લિમિટ અપર લિમિટ અનુક્રમે 0 અને 2π થશે. હવે મિત્રો આનું સાદુરૂપ લખીએ તો x બરાબર જ્યારે 2π મૂકીશ ત્યારે 1/2 pi minus 2π એટલે -π થશે. પહેલું પદ થશે -π ઇન્ટુ sin of x ને બદલે 2π મૂકો તો sin of 2nπ upon n માઇનસ x ને બદલે 2π બીજામાં મૂકીશ તો cos n into 2π એટલે cos 2nπ divided by n². આ અપર લિમિટ માટે કિંમત થઈ. લોઅર લિમિટ માટે આપણે શોધીએ મિત્રો. x બરાબર 0 મૂકશો તો pi minus 0 એટલે pi into sin of 0 divided by n માઇનસ x બરાબર 0 મૂકો તો cos of 0 by n² is equal to 1/2 pi. 1/2 pi. હવે ત્રિકોણમિતિમાં આપણને ખબર છે કે સાઇનમાં ગુણકો પાઈ હોય, 2π હોય, 3π હોય. દરેક ગુણક માટે સાઇનની કિંમત ઓલવેઝ 0 હોય. એટલે કે સાઇન nπ હોય, 2nπ હોય, 3nπ હોય હંમેશા કિંમત એની 0 થાય. તો પહેલા પદની કિંમત 0 થશે તો ત્યાં 0 લખી દઈએ. માઇનસ કોસમાં n બરાબર હું 1 મૂકીશ તો આ થશે cos 2π યુગ્મ ગુણક થશે કિંમત 1 થશે. n બરાબર 2 મૂકીશ તો 4π ફરીથી યુગ્મ ગુણક થશે કિંમત 1 થશે. તો ઇન જનરલ cos 2nπ ની કિંમત ઓલવેઝ +1 થાય એટલે 1/n² માઇનસ sin 0 નું મૂલ્ય મિત્રો 0 થાય એટલે કે ત્યાં આપણે 0 લખી દઈએ.
ચોથા પદની માઇનસ માઇનસ પ્લસ, ફરીથી cos 0 માટે મૂલ્ય 1 થાય એટલે 1/n² થશે. તો જો બે શૂન્યતર પદ છે, બીજા નંબરનું પદ અને ચોથા નંબરનું પદ, પણ એકબીજાના વિરોધી હોવાથી એ 0 થઈ જશે. તો પહેલા અચળની માફક બીજા અચળની કિંમત પણ આપણને 0 મળી. હવે આપણે bn શોધવાનો બાકી રહ્યો, તો bn શોધીએ મિત્રો. તો bn ની ફોર્મ્યુલા લખીએ 1/π સંકલન c થી c પ્લસ 2π fx ઇન્ટુ sin nx dx. fx તરીકે આપેલું વિધેય આપણે લખીએ તો, અને સાથે સાથે c બરાબર 0 મૂકી દઈએ. fx તરીકે 1/2 π માઇનસ x ઇન્ટુ sin nx dx ઇઝ ઇક્વલ ટુ 1/2π સંકલન 0 થી 2π પાઈ માઇનસ એક્સ ઇન્ટુ સાઇન ઓફ nx dx. લિએટ નિયમથી આને u તરીકે લઈશું અને v તરીકે લઈશું. ખંડસ્થ સંકલનનો નિયમ આપણે યાદ કરી લઈએ. તો પહેલું પદ u ઇન્ટુ v1, બીજું પદ u ડેશ v2, ત્રીજું પદ ડબલ ડેશ v3 માઇનસ એન્ડ સો ઓન. હવે 1/2π એમના એમ પાઈ માઇનસ એક્સ એનું વિકલન કરીએ તો પાઈનું 0, એક્સનું -1. ફરીથી -1નું વિકલન 0 થશે, પદ લખવાની જરૂરિયાત રહેતી નથી. સાઇન આપેલું છે, સાઇનનું સંકલન થશે -cos nx upon n. તો આપણા માટે v1 થયું. હવે v2 શોધવું છે, v2 એ v1 નું સંકલન થશે, માઇનસ ચિહ્ન એમના એમ સાઇન કોસનું થશે સાઇન nx upon n, n ઇન્ટુ n, n² થશે, ચિહ્ન થશે પ્લસ માઇનસ, અને લિમિટ છે 0 થી 2π ની, ઇઝ ઇક્વલ ટુ 1/2π. x ને બદલે 2π મૂકીશું તો પાઈ માઇનસ 2π એટલે કે -π થશે, -π ઇન્ટુ cos ઓફ 2nπ અપોન n. એની આગળનું ચિહ્ન માઇનસ છે એટલે ચિહ્ન માઇનસ બહાર લઈએ, માઇનસ. આ 3 વખત માઇનસ છે એટલે ચિહ્ન માઇનસ થશે. x ને બદલે 2π મૂકું તો સાઇન ઓફ 2nπ ડિવાઇડેડ બાય n². બીજા પદની કિંમત થઈ. આમ અપર લિમિટની કિંમત મૂકી તો પહેલું પદ માઇનસ ચિહ્ન બહાર લીધું છે એટલે માઇનસ ઇન્ટુ x ને 2π, પાઈ માઇનસ 2π એટલે -π થયું, cos 2nπ ડિવાઇડેડ બાય n માઇનસ સાઇન 2nπ. x બરાબર 0 મૂકશો તો પાઈ માઇનસ 0 એટલે કે પાઈ ઇન્ટુ માઇનસ કોસ એટલે cos 0 ડિવાઇડેડ બાય n માઇનસ 3 વખત માઇનસ એટલે માઇનસ રહેશે સાઇન 0 બાય n². જાણીતી કિંમતોનો ઉપયોગ કરી લઈએ તો 1/2π માઇનસ ઓફ માઇનસ પ્લસ થશે. cos 2nπ ની કિંમત હમણાં સમજાવ્યું મુજબ ઓલવેઝ +1 હોય તો ત્યાં 1 લખીએ તો π/n માઇનસ સાઇન 2nπ ની કિંમત 0 હોય મિત્રો તો બીજું પદ 0 થશે. ત્રીજા પદમાં તો આ cos 0 ની કિંમત 1 હોય તો ત્યાં 1 લખીએ, માઇનસ માઇનસ પ્લસ થશે, cos 0 ને બદલે 1 તો π/n, સાઇન 0 ની કિંમત 0 હોય તો આ છેલ્લું પદ +0 થશે, માઇનસ માઇનસ એટલે કે 1/2π ઇન્ટુ π/n 2 વખત પુનરાવર્તિત થાય છે એટલે 2π/n થશે. 2 કેન્સલ થશે, π કેન્સલ થશે, તો આમાંથી bn ની કિંમત થઈ ગઈ 1/n. તો મિત્રો આમ 3 અચળ a0, an અને bn ની આપણને કિંમત મળી ગઈ. આ કિંમત આપણે નોંધી લઈએ. a0 ની કિંમત 0, an ની કિંમત 0 અને bn ની કિંમત 1/n મળે છે. તો આ 3 કિંમતોનો ઉપયોગ કરી ફોરિયર સિરીઝ આપણે લખીએ મિત્રો. હવે આ જે કિંમતો શોધી એને આપણે જે સિરીઝ એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરી ત્યારે આપણે સિરીઝ ધારી હતી, એ સિરીઝમાં આપણે કિંમતો મૂકી દઈએ. તો અહીં લખો શ્રેઢી 1 માં ધારેલ શ્રેઢી 1 માં કિંમતો મૂકતા તો fx બરાબર a0/2. a0 ની કિંમત 0 હોવાથી પહેલું પદ 0 થઈ જશે. an ની કિંમત 0 છે એનો અર્થ a1 ની કિંમત 0 થઈ, a2 ની કિંમત 0 થઈ, a3 ની કિંમત 0 એટલે બધા પદ 0 થઈ જશે. an 0 હોવાથી બધા પદ 0 થશે. સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ 1 to ઇન્ફિનિટી, bn ને બદલે 1/n મૂકી દઈએ તો સાઇન ઓફ nx. ફરીથી આનું સાદુરૂપ લખીએ.
અને સાથે સાથે આપેલું વિધેય લખીએ તો આપેલું વિધેય હતું fx બરાબર 1/2 પાઈ માઇનસ એક્સ, તો ત્યાં 1/2 પાઈ માઇનસ એક્સ લખીએ બરાબર સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી સાઇન nx અપોન n એ આપેલી ફોરિયર સિરીઝ થઈ ગઈ. કયા વિધેયની? તો 1/2 પાઈ માઇનસ એક્સની. કયા અંતરાલમાં? તો 0 થી 2 પાઈમાં. એને અલગ સ્વરૂપમાં આ રીતે લખી શકાય, તો માટે 1/2 પાઈ માઇનસ એક્સ બરાબર n બરાબર 1 મૂકીશ તો સાઇન 1x/1 થશે. તો પહેલું પદ લખું n બરાબર 1 માટે સાઇન 1x/1. n બરાબર 2 મૂકું તો સાઇન 2x/2 થશે, સાઇન 2x/2 થશે. n બરાબર 3 મૂકીએ તો સાઇન 3x/3 થશે. આ જ રીતે બાકીના પદો પણ લખી શકાય મિત્રો. તો આમાં આ જમણી બાજુમાં એક ઇન્ફાઇનાઇટ શ્રેણી મળે છે અને ડાબી બાજુમાં વિધેય છે 1/2 પાઈ માઇનસ. તો આ વિધેયનું ફોરિયર સિરીઝમાં આ પ્રકારે રજૂઆત કરી શકાશે. તો અહીંયા આ વિધેયની ફોરિયર સિરીઝ શોધવાનો દાખલો પૂરો થયો. હવે આનો ઉપયોગ કરીને આપણને એક શ્રેણી આપી હતી, એકાંતર શ્રેણી, જો તમે યાદ કરો તો આનું મૂલ્ય આપણે શોધવાનું કહ્યું હતું. તો આનું મૂલ્ય શોધવા માટે આપણને જે અંતરાલ આપેલો હતો 0 લેસ દેન x લેસ દેન 2 પાઈ, એમાંથી એક્સની કોઈ કિંમત આપણે પસંદ કરવી પડે. એ કિંમત એવી સુટેબલ પસંદ કરી આમાં મૂકીએ તો આપણને આ શ્રેણી મળી જાય. હું x બરાબર આની કિંમત લઉં. ધારો કે x બરાબર કિંમત હું π/2 પસંદ કરું. x બરાબર કિંમત કેટલું પસંદ કરું? તો π/2. તો એ અંતરાલ 0 થી 2 પાઈમાં છે જ. તો આ 0 થી 2 પાઈની કિંમત મેં π/2 પસંદ કરી, આમાં મૂકી દઈએ અને સાદુરૂપ લખીએ x બરાબર π/2 બિલોંગ્સ ટુ 0 થી 2 પાઈ મૂકતા. તો જ્યાં જ્યાં x હોય તે આપણે π/2 મૂકી દઈએ. તો 1/2 પાઈ માઇનસ π/2 ઇઝ ઇક્વલ ટુ સાઇન π/2 અપોન 1. બીજું પદ થશે સાઇન 2 ઇન્ટુ π/2 બાય 2. ત્રીજું પદ થશે સાઇન 3 ઇન્ટુ π/2 બાય 3. ચોથું પદ થશે સાઇન 4 ઇન્ટુ π/2 બાય 4 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી. ડાબી બાજુનું સાદુરૂપ લખીએ ફરીથી. તો પાઈ માઇનસ π/2 એટલે π/2 થશે. π/2 ઇન્ટુ 1/2 એટલે π/4 થઈ ગયા. સાઇન π/2 નું મૂલ્ય 1 થાય એટલે 1/1. અહીંયા બીજા પદમાં સાઇન 2 ઇન્ટુ π/2, 2 2 કેન્સલ થાય, સાઇન પાઈ મળે. સાઇન પાઈનું મૂલ્ય 0 હોય એટલે બીજું પદ 0 થઈ જશે. ત્રીજા પદમાં સાઇન 3π/2, સાઇન 3π/2 આ બિંદુને બી કહીએ અને બી ડેશ કહીએ તો બી ડેશ આગળ હોય જેના વાય આમ થશે -1 એટલે એની કિંમત સાઇન 3π/2 ની થશે -1, તો 1/3 પ્લસ ચોથા પદનું સાદુરૂપ જોઈએ તો સાઇન 2 પાઈ થાય જેનું મૂલ્ય 0 થાય એટલે 0/4 0 થઈ જશે. પાંચમું પદ હશે સાઇન 5π/2 બાય 5. હવે 5π/2 બિંદુ બી આગળ હોય જેના આમ થાય 0 + 1, સાઇનની કિંમત +1 થશે તો 1/5. આ જ રીતે એના પછીના બે પદ શોધીએ તો છઠ્ઠું પદ 0 થશે, સાતમું પદ થશે -1. તો આમ શ્રેણી 1 - 1/3 પ્લસ 1/5 માઇનસ 1/7 પ્લસ અપ ટુ ઇન્ફિનિટીની મૂલ્ય થયું π/4. તો મિત્રો આમ ફોરિયર સિરીઝનો ઉપયોગ કરી આપણે આવી અનંત શ્રેણી જે અગાઉના ચેપ્ટર ઇન્ફાઇનાઇટ સિરીઝમાં તમે શોધ્યા હતા, એ સિરીઝ કોન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ એ નક્કી કરતા હતા. કોન્વર્જન્ટ એટલે ચોક્કસ મૂલ્ય મળે, સરવાળો ચોક્કસ શોધી શકાય. ડાયવર્જન્ટ એટલે સરવાળો શોધી શકાય નહીં. પણ એ સરવાળો કઈ રીતે શોધી શકાય તે આપણને ખબર હતી નહીં. તો ફોરિયર સિરીઝનો ઉપયોગ કરી આવા ચોક્કસ શ્રેણીઓનું મૂલ્ય શોધી શકાય છે. તો આમ આ એક્ઝામ્પલમાં આપણે શું કર્યું મિત્રો? તો સૌથી પહેલા આપણે સિરીઝ ધારી લીધી. એના કયો અંતરાલ હતો એ અંતરાલ ઉપરથી આપણે a0, an અને bn ની ફોર્મ્યુલા લખી અને ફોર્મ્યુલા ઉપરથી આપણે a0 શોધ્યા જેનું મૂલ્ય 0 મળ્યું, an શોધ્યા જેનું મૂલ્ય 0 મળ્યું અને છેલ્લે bn શોધ્યા જેનું મૂલ્ય 1/. પછી આ સિરીઝ જે આપણે ધારી હતી એ ફોરિયર સિરીઝમાં એની a0, an અને bn ની કિંમત મૂકી સાદુરૂપ લખ્યું એટલે અહીંયા આપણો જવાબ પૂરો થઈ ગયો. પરંતુ આપણને એક આવી શ્રેણીની કિંમત શોધવાની કહી હોવાથી આપણે એમાં એક્સને બદલે એક સુટેબલ કિંમત આ અંતરાલમાંથી મેં પસંદ કરી. કઈ રીતે પસંદ કરવાની છે? તો તમે જુદી જુદી એક્સની કિંમતો જે જાણીતી કિંમતો છે 0, 30, 45, 60, 90, 180 પસંદ કરી અને તમે તો આ શ્રેણી શોધવા માટે મેં કિંમત π/2 મૂકી સાદુરૂપ લખ્યું તો આવી શ્રેણીની મને કિંમત મળી ગઈ. મિત્રો આ એક્ઝામ્પલ પછી હવે સ્વાધ્યાયમાં પણ 2-3 એક્ઝામ્પલ સમજીએ અને પછી આપણે લેક્ચર કન્ક્લુડ કરીશું. તો fx બરાબર x² એક વિધેય આપેલું છે અને એ વિધેય આવર્તી વિધેય છે જેનું આવર્તમાન 2 પાઈ છે એવું આપણે ધારી લઈએ અને એનું 0 થી 2 પાઈમાં ફોરિયર સિરીઝ શોધવાની થશે. તો આમાં હમણાં હાલ એક્ઝામ્પલ આપણે ગણ્યા મુજબ
fx બરાબર ધારીશું a0/2 પ્લસ સિગ્મા 1 ટુ ઇન્ફિનિટી an ઇન્ટુ કોસ પ્લસ સિગ્મા 1 ટુ ઇન્ફિનિટી bn ઇન્ટુ સાઇન એ સિરીઝ આપણે ધારી લઈશું. a0 an bn ની એના જ ફોર્મ્યુલાઓ થશે અંતરાલ 0 થી 2π માં, અને પછી a0 શોધીશું તો એની કિંમત થશે 8π²/3, પણ આપણે a0 ને બદલે a0/2 ની જરૂરિયાત હોવાથી બંને બાજુ 2 વડે ભાગીશું તો 4π²/3 મળશે. an ની કિંમત થશે 4/n² અને bn ની કિંમત થશે -4π/n થશે. અને આ શ્રેણી શોધવા માટે 0 થી 2π ની એક કિંમત પાઈ પસંદ કરીએ, x બરાબર પાઈ પસંદ કરીશું તો આ અનંત શ્રેણીની આપણને કિંમત મળશે. બીજા એક્ઝામ્પલ તરીકે એક્સપોનેન્શિયલ વિધેય e−x આપણને આપેલું છે, અંતરાલ છે 0 થી 2π માં, અને એક્સપોનેન્શિયલ વિધેય માટે આપણે શ્રેણી ધારી દઈએ, ફોરિયર શ્રેણી a0 an bn ની ફોર્મ્યુલા લખીએ, a0 an bn નું 0 થી 2π માં સંકલન કરીએ તો a0/2 ની an ની bn ની આપણને કિંમતો મળશે. ત્યાં હું એક વસ્તુ તમને યાદ અપાવી દઉં, જ્યારે an અને bn શોધતા હશે ત્યારે એના સંકલિત શોધવા માટે આવી ફોર્મ્યુલાઓ જે ધોરણ 12માં તમે શીખેલા છો એનો ઉપયોગ કરવાનો થશે. e⁻x ઇન્ટુ cos bx નું સંકલન શોધવા માટે તમારે e⁻x/a² + a ઇન્ટુ cos bx b ઇન્ટુ sin bx ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો થશે. જો અહીંયા લિમિટ હું લઈ લઉં 0 થી 2π તો આને લખવાનું થશે 0 થી 2π માં. એ જ રીતે e⁻sin હશે તો a sin પ્લસ b cos થશે. તો આ પહેલી અને બીજી ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરી તમે an અને bn ની કિંમત શોધી શકશો. એનાથી આગળ જઈએ મિત્રો તો ત્રીજો એક્ઝામ્પલમાં fx બરાબર x ઇન્ટુ sin x આપેલું છે, અંતરાલ છે -π થી +π. આના માટે ફોરિયર સિરીઝ શોધવી હોય તો અંતરાલ -π થી +π આપેલું હોય તો આપણે 12મા ધોરણના નિયમો ખબર છે, -a થી +a fx dx બરાબર 2 ટાઈમ્સ 0 થી એ fx dx થાય અથવા એનું મૂલ્ય 0 થાય. તો આ સંકલિતનું મૂલ્ય 2 હોય. જો વિધેય યુગ્મ લઉં તો એનું મૂલ્ય આ પ્રમાણે મળશે, વિધેય અયુગ્મ લઈશ તો એનું મૂલ્ય સીધું 0 મળશે. તો સૌથી પહેલા આપણે નક્કી કરવાનું વિધેય આપેલું યુગ્મ છે કે અયુગ્મ. તો એના માટે વિધેય યુગ્મ છે કે અયુગ્મ નક્કી કરવા માટે એની વ્યાખ્યા છે મિત્રો. હું f(-x) શોધું, એનું મૂલ્ય fx જેટલું જ મળતું હોય તો વિધેયને યુગ્મ વિધેય કહેવાય, અને fx બરાબર -fx મળતું હોય તો આ વિધેયને અયુગ્મ વિધેય કહેવાય. તો અહીંયા x ને બદલે હું -x મૂકી દઉં તો -x sin of -x. આપણને ખબર છે કે sin વિધેય એ અયુગ્મ વિધેય છે. sin of -θ બરાબર -sin થાય. આ બે માઇનસ ભેગા કરીશું તો પ્લસ ચિહ્ન થઈ જશે ગુણાકાર હોવાને કારણે, એટલે x ઇન્ટુ sin x. તો મૂળ વિધેય આપણને પાછું મળી ગયું, એટલે x ઇન્ટુ sin x ને બદલે ફરીથી fx મૂકું તો f(-x) બરાબર +f(x) થઈ. તો વ્યાખ્યા મુજબ વિધેય કેવું વિધેય થઈ ગયું? યુગ્મ વિધેય થઈ ગયું. તો વિધેય યુગ્મ વિધેય થઈ ગયું. એના ઉપરથી a0 an અને bn શોધીએ આપણે. તો અહીંયા હું સમજાવી દઉં આપને. a0 ની ફોર્મ્યુલા થશે મિત્રો 1/π, અંતરાલ છે -π થી +π, તે c થી c + 2π માં c બરાબર -π મૂકી દઈએ તો અંતરાલ -π થી +π થાય, તો -π થી +π fx dx થશે. અને આ અંતરાલમાં fx dx માં આપેલ વિધેય યુગ્મ વિધેય હોવાથી, આ વિધેય યુગ્મ હોવાથી સરળતા માટે આને જો નિયમનો ઉપયોગ કરીએ તો 2 ટાઈમ્સ 1/π m 0 થી π fx dx, fx ને બદલે x ઇન્ટુ sin x dx. આનું તમે ખંડશઃ સંકલન કરીને સાદુરૂપ આપશો તો a0 ની કિંમત મળશે 2 મળશે, એના પરથી a0/2 એની કિંમત 1 થશે. બીજા અચળ તરફ જઈએ તો 1/π -π થી +π fx ઇન્ટુ cos nx dx. સંકલ્યમાં આ યુગ્મ વિધેય છે, cos પણ યુગ્મ વિધેય છે, બે યુગ્મ વિધેયનો ગુણાકાર ફરીથી યુગ્મ વિધેય થાય, એટલે આખું વિધેય યુગ્મ હોવાથી આને 2 ટાઈમ્સ 0 થી π ના સ્વરૂપમાં લખી શકાય. તો 2 ઇન્ટુ 1/π એટલે 2/π fx ઇન્ટુ, fx ને બદલે મૂકી દો x ઇન્ટુ sin x ઇન્ટુ cos nx dx. હવે આનું આ બેને આપણે 2 cos ઇન્ટુ sin એટલે sin - sin ની ફોર્મ્યુલા લખીએ, x વડે ગુણી દઈએ, ખંડશઃ સંકલન કરીએ તો a ની કિંમત આવી મળશે. પણ a ની કિંમતમાં છેદમાં n² - 1 હોવાથી જ્યારે આ સિગ્મામાં n 1 to ઇન્ફિનિટી હોય, જો n બરાબર 1 મૂકીશ તો આની કિંમત ઇન્ફિનિટી મળે છે. પણ આપણે ડિરેક્ટ લાઇનના નિયમો જોયા તો સંકલિતો કેવા હોય છે? શાંત હોવા જોઈએ. એટલે આમાં n ની કિંમત 1 ચાલશે નહીં, તો આપણે n = 1 મૂકી દીધા. n બરાબર 1 મૂકી ફરીથી a1 ની ફોર્મ્યુલા લખીને સાદુરૂપ આપીશું તો એની કિંમત થશે -1/2.
છેલ્લો આપણે અચળ શોધીએ bn 1/π માઇનસ પાઈ થી પ્લસ પાઈ fx એટલે કે ઇન્ટુ સાઇન nx dx. હવે મિત્રો આ વિધેય યુગ્મ છે, સાઇન અયુગ્મ વિધેય છે. આપણને ખબર છે કે બે અલગ અલગ યુગ્મ અને અયુગ્મ વિધેયનો ગુણાકાર હંમેશા અયુગ્મ હોય. આ સંકલ્ય અયુગ્મ વિધેય હોવાથી આનું સંકલિત 0 થઈ જશે. ગમે અંતરાલ માઇનસ પાઈ થી પ્લસ પાઈ છે, અયુગ્મ વિધેય હોવાથી એનું સંકલિત 0 થશે, એટલે bn ની કિંમત સીધી 0 થઈ ગઈ. તો આ ત્રણ કિંમતો a0/2 ની, an ની, a1 ની અલગ કિંમત અને bn બરાબર 0 મૂકીને સાદુરૂપ આપીએ તો આ વિધેયની આપણને માઇનસ પાઈ થી પ્લસ પાઈ અંતરાલમાં ફોરિયર સિરીઝ મળશે મિત્રો. આમ મિત્રો આજે આપણે પહેલા લેક્ચરમાં સૌથી પહેલા ફોરિયર સિરીઝ માટેની બેઝિક જરૂરિયાતો, તો બેઝિક જરૂરિયાતો એટલે કે ઓર્થોગોનલ વિધેય ક્યારે કહેવાય એ આપણે વ્યાખ્યાયિત કર્યું, પિરિયોડિક ફંક્શન વ્યાખ્યાયિત કર્યું, ઓર્થોગોનલ અને પિરિયોડિક બંનેનો કન્સેપ્ટ ઉપરથી આપણે બીજા બે નિયમો એડ કરી એક 4 કન્ડિશન શીખ્યા, ડિરેક્ટલી કન્ડિશન શીખ્યા. એના પછી આપણે ફોરિયર સિરીઝ વ્યાખ્યાયિત કરી. ફોરિયર સિરીઝ વ્યાખ્યાયિત કર્યા પછી a0, an, bn કઈ રીતે શોધાય એની ફોર્મ્યુલા આપણે 3 પૈકીની 2 ડિરાઈવ કરી લીધી. bn ની ફોર્મ્યુલા આપણે ડાયરેક્ટ લખી દીધી અને પછી એક એક્ઝામ્પલ આપણે 0 થી 2π અંતરાલ માટે ગણ્યો. આ એક્ઝામ્પલનો મહાવરો થાય એ માટે સ્વાધ્યાયમાં 3 એક્ઝામ્પલ મેં આપને સમજાવ્યા. 2 એક્ઝામ્પલ હતા 0 થી 2πમાં, ત્રીજો એક્ઝામ્પલ હતો માઇનસ પાઈ થી પ્લસ પાઈમાં. તો જે અંતરાલમાં 0 થી 2π આપેલો હોય એમાં બધાની મેન્યુઅલી કેલ્ક્યુલેશન a0, an, bn શોધવા પડશે. પણ જ્યાં માઇનસ પાઈ થી પ્લસ પાઈના સ્વરૂપમાં અંતરાલ આપેલો છે ત્યાં આપેલું વિધેય જો યુગ્મ હોય અથવા અયુગ્મ હોય તો અનુરૂપ ગણતરીમાં થોડીક સરળતા રહેશે. યુગ્મ વિધેય હશે તો bn 0 થશે અને અયુગ્મ વિધેય હશે તો a0 અને an બંને 0 થઈ જશે. આ લેક્ચર અહીંયા પૂરું થાય છે. આવતા લેક્ચરમાં આપણે સતત વિધેયને બદલે અસતત વિધેય આપેલા હોય અથવા અંતરાલ આવો પાઈના સ્વરૂપમાં ન હોય અને પાઈ સિવાયના આર્બિટરી કિંમત આપેલી હોય તો આ આર્બિટરી સ્વરૂપની કિંમત આપી હોય તો પણ એને માટે ફોરિયર સિરીઝ કઈ રીતે શોધાય એ શીખીશું મિત્રો. આપ સર્વેનો હું આભાર માનું છું.